શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. જય શ્રી પુરુષોત્તમ ભગવાન. પ્રિય ભક્તજનો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ પુરુષોત્તમ માસની એક અતિ પ્રેરણાદાયક અને ભાવસભર કથા, મનબાઈ અને ધનબાઈની વાર્તા. આ કથા આપણને શીખવે છે કે સાચી ભક્તિ, નિષ્ઠા અને ભગવાન પ્રત્યેનો અખંડ વિશ્વાસ જીવનને કેવી રીતે બદલાવી શકે છે. ગરીબી હોય કે મુશ્કેલીઓ, જો મનમાં શ્રદ્ધા અને હૃદયમાં હરિનું નામ હોય તો ભગવાન પોતાના ભક્તની જરૂરિયાત જરૂર પૂર્ણ કરે છે. મનબાઈએ પોતાના જીવનમાં અનેક સંકટો વચ્ચે પણ પુરુષોત્તમ ભગવાનનું વ્રત, ભજન અને સેવા ક્યારેય છોડ્યા નહોતા. તેની અડગ ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાને તેમના જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિનો વર્ષાવ કર્યો. તો ચાલો ભક્તિભાવ સાથે સાંભળીએ પુરુષોત્તમ માસની પાવન કથા, ધનબાઈ અને મનબાઈની વાર્તા. અવંતી નામે નગરી હતી. તેના રાજા ભોજ હતા. તે ઘણા દયાળુ, પરોપકારી અને પ્રજાપ્રેમી હતા. રોજ રાતે વેશ પલટો કરીને નગર ચર્ચા જોવા નીકળતા અને પ્રજાના સુખ દુઃખ જાણતા. આ નગરીમાં બે બાઈ રહે. બંનેના ઘર સામસામે. એકનું નામ ધનબાઈ અને બીજીનું નામ મનબાઈ. બંને ધર્મ, ધ્યાન, વ્રત, તપ કરનારી. એમાંય ધનબાઈ તો રાજા ભોજને પ્રભુની જેમ માને. ઉઠતા સૂતા રાજા ભોજનું નામ લે. જ્યારે મનબાઈ પહેલાં પ્રભુ પછી રાજા ભોજ. એવામાં અધિક માસ આવ્યો. ધનબાઈ મનબાઈએ વ્રત આદર્યા. બંને શ્રીપાનમાં સ્નાન કરવા જાય. વાર્તા સાંભળે પછી બંને પ્રાર્થના કરે. ધનબાઈ બોલે, હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, મને ફરજો રાજા ભોજ ભોપાલ. જ્યારે મનબાઈ પ્રાર્થના બોલે કે, હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, આદિ વ્યાધિ ઉપાધિ તાર શ્રદ્ધા છે તુજ નામ પર, મને ફરજો નંદ ગોપાલ. રોજ આ પ્રમાણે બને. એકવાર રાજાની દાસીએ આ પ્રાર્થના સાંભળી. એણે જઈને રાજા ભોજને વાત કરી. રાજા ભોજે જાતે આવીને ખાતરી કરી. એણે નિશ્ચય કર્યો કે પોતાનું નામ લઈને પ્રાર્થના કરતી બાઈની 7 પેઢી ચાલે એટલું ધન આપું તો જ હું રાજા સાચો. બીજે દિવસે ધનબાઈને રાજના તેડા આવ્યા. ધનબાઈ તો રાજીના રેર થઈ ગઈ. હરખાતી આવી રાજ દરબારમાં રાજાને પ્રણામ કર્યા. એને એમ કે હમણાં જ રાજા ભોજ સોના મોહર ભરેલી થેલી આપશે. જિંદગી આખી ખાવ તોય ન ખૂટે. પણ રાજા ભોજે તો સોના મોહર કે હીરા માણેકના બદલે અધમરનું કોરું આપ્યું. બિચારી ધનબાઈ તો નિરાશ થઈ ગઈ. એમાંય બધા સપના તૂટી ગયા. એ તો કોરું લઈને દુઃખી મને પાછી ફરી. રસ્તામાં ધનબાઈ વિચારે છે કે કોરું જોઈને ફળિયાના બધા મારા દાઢ કાઢે. રાજા જેવા રાજા રીઝાય અને ઇનામમાં આપ્યું કોરું. મસ્કરીના ભાવથી ધનબાઈએ કોરું કાછિયાને 4 આનામાં વેચી દીધું. ધનબાઈ કોરું વેચીને મનબાઈ ત્યાં આવી. એ કેળા લેવા આવી હતી, પણ કોરું જોઈને એને વિચાર કર્યો કે કોરું જ લઈ જાઉં. છે મોટું, થોડું હું ખાઈશ, થોડું ફળિયાના છોકરાને આપશે. એને 6 આનામાં કોરું લીધું અને આવી ઘરે. છરી લઈને જ્યાં કાપ્યું ત્યાં તો ખણખણ કરતી સોના મોહરો વરસી. મનબાઈ તો આભીજ થઈ ગઈ. નક્કી આ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુની કૃપા છે. મનબાઈ તો હર્ષના આંસુ સારતી પ્રભુના જાપ જપવા લાગી. પછી એ 5 સોના મોહરો વટાવીને સીધું સામાન લઈ આવી અને 108 બ્રાહ્મણને નોતરા દીધા. બીજે દિવસે બ્રાહ્મણોને જમાડીને વસ્ત્ર દાન દીધા. 21 રૂપિયા દક્ષિણામાં આપ્યા. બ્રાહ્મણો મનબાઈનો જય જયકાર બોલાવવા લાગ્યા. આ જયનાથ સાંભળી રાજા ભોજ નવાઈમાં ડૂબી ગયા. જયનાથ તો ધનબાઈનો થવો જોઈએ, તો પછી મનબાઈનો કેમ થયો?
તપાસ કરતાં આખી વાત જાણવા મળી. ધનભાઈને આ વાતની ખબર પડી ત્યારે એની આંખ ઉઘડી ગઈ. ભગવાને ભૂલીને ભૂપ ભજ્યો એનું આ પરિણામ હતું. એમ કરતાં બીજે અધિક માસ આવ્યો. આ વખતે ધનભાઈએ પૂર્ણ શ્રદ્ધા ભાવે પુરુષોત્તમ પ્રભુને ભજ્યા અને એનું દારિદ્ર્ય દૂર થયું. અમૃત માસ આખો ભજે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, અંતરથી કરે આરાધના તો ઉતરે દેવ વિમાન. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મનબાઈને ફર્યા એવા સૌને ફરજો. જય શ્રી કૃષ્ણ. પ્રિય ભક્તજનો, આ હતી પુરુષોત્તમ માસની પવિત્ર કથા, ધનભાઈ અને મનભાઈની વાર્તા. આ કથામાંથી આપણને પ્રેરણા મળે છે કે જીવનમાં પરિસ્થિતિ કેવી પણ હોય, ભગવાન પરનો વિશ્વાસ ક્યારેય તૂટવો જોઈએ નહીં. સાચા મનથી કરેલી ભક્તિ, ઉપવાસ, દાન અને સેવા ભગવાન સુધી જરૂર પહોંચે છે. પુરુષોત્તમ માસ માત્ર વ્રતનો મહિનો નથી, પરંતુ આત્મશુદ્ધિ, સત્કર્મ અને ભગવાન સાથે જોડાવાનો પવિત્ર અવસર છે. જે ભક્ત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરે છે, તેના જીવનના દુઃખો ધીમે ધીમે દૂર થાય છે અને જીવનમાં સુખ શાંતિનો પ્રકાશ ફેલાય છે. પુરુષોત્તમ ભગવાન આપ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ભક્તિનો આશીર્વાદ વરસાવે એવી પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. જય પુરુષોત્તમ ભગવાન કી. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન લખજો. જય શ્રી કૃષ્ણ.